દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતનું નેતૃત્વ કરતા ઇન્ડિયા પેવેલિયન ખાતે સંબોધન કર્યું. તેમણે વૈશ્વિક મંચ પરથી ગુજરાતની આર્થિક શક્તિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના રોડમેપ વિશે મહત્વની વાતો રજૂ કરી. હર્ષ સંઘવીએ ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિ મંડળોની હાજરીમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે સૌ એક જ એજન્ડા સાથે અહીં આવ્યા છે અને તે છે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતને 2014થી પીએમ મોદીનું મજબૂત નેતૃત્વ મળી રહ્યું છે, પણ ગુજરાતને તેમના વિઝનરી નેતૃત્વનો લાભ ઘણા લાંબા સમયથી મળી રહ્યો છે. દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતનું નેતૃત્વ કરતા ઇન્ડિયા પેવેલિયન ખાતે સંબોધન કર્યું. તેમણે વૈશ્વિક મંચ પરથી ગુજરાતની આર્થિક શક્તિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના રોડમેપ વિશે મહત્વની વાતો રજૂ કરી.